હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું પનીર ટિક્કા પુલાવ. તો હોટલ અને રેસ્ટોરન્ટ જેવું કંઈ ખાવું છે પણ બહાર જવાનું મન નથી, તો એકદમ સિમ્પલ એવો એકદમ સહેલી રીતે ઘરે જ પનીર ટિક્કા પુલાવ બનાવીને તૈયાર કરીશું. તો ચાલો બનાવીએ. તો એના માટે અહીંયા મેં એક વાટકી ભરીને પુલાવ બાસમતી ચોખા લીધેલા છે. તો તમે અહીંયા જ્યારે પણ પુલાવ બનાવો ત્યારે આ રીતે બાસમતી ચોખામાંથી પુલાવ બનાવશો ને તો પુલાવ વધારે ટેસ્ટી બનશે. અને હવે આપણે આ ચોખાને 2 થી 3 પાણીથી એકદમ સારી રીતે ધોઈ અને ચોખ્ખા કરી લઈશું, એટલે કંઈ પણ કચરો હોય તો તે નીકળી જાય અને ચોખા આપણા એકદમ આવા ચોખ્ખા થઈ જાય. અને હવે આમાં થોડું એવું પાણી નાખી આને આપણે 10 મિનિટ માટે પલળવા દઈશું. અને હવે એક તપેલીમાં 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું. તો મેં અત્યારે જે આપણે ચોખા બનાવવાના છે તેના ભાગનું મીઠું ઉમેર્યું છે. એકવાર મિક્સ કરી અને ચોખામાંથી જે કંઈ પાણી છે તે બધું નિતારી અને આપણે ચોખાને ઉમેરી દઈશું અને 10 મિનિટ માટે હાઈ ફ્લેમ પર થવા દઈશું. તો આ ચોખાને આપણે 90% જ કૂક કરવાના છે, આને આપણે 100% કૂક નથી કરવાના. તો અત્યારે તમે જોઈ શકો છો 10 મિનિટ મેં આને હાઈ ફ્લેમ પર થવા દીધા, તો આ એકદમ સારા એવા 90% કૂક થઈ ગયા છે. આને આપણે આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લઈશું, એટલે એક્સ્ટ્રા પાણી હોય તે નીકળી જાય અને ભાત આપણા એકદમ આ રીતે છૂટા છૂટા બની જાય. અને હવે આ ભાતને આપણે એકદમ સારા એવા ઠંડા થવા દઈશું અને ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો એના માટે એક બાઉલમાં આપણે 2 ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું. સાથે આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું. અને હવે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર, સાથે આપણે અડધી ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરી દઈશું. તો તમે અહીંયા કિચન કિંગ મસાલો પણ ઉમેરી શકો છો. થોડો એવો આપણે મરી પાવડર ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલી આપણે લીલા મરચાંની પેસ્ટ, સાથે આપણે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને 1 ચમચી જેટલી આપણે લસણની પેસ્ટ પણ ઉમેરી દઈશું. અને થોડો એવો આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું. સાથે આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું તો મેં કલર માટે ઉમેર્યું છે, કારણ કે પનીર ટિક્કા થોડા એવા લાલ રંગના જ હોય છે. આ રીતે બધું મિક્સ થઈ જાય પછી અહીંયા મેં 100 ગ્રામ જેટલું પનીર લીધેલું છે અને પનીરના મેં આ રીતે મીડિયમ એવા પીસ કરી લીધા છે. આને આપણે આમાં ઉમેરી દઈશું અને એકદમ હલકા હાથે આ મસાલાને પનીરમાં એકદમ સારી રીતે કોટ કરી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી એવી રીતે બધું મિક્સ કરી લેવાનું અને આને 20 મિનિટ માટે ઢાંકીને ફ્રીજમાં રહેવા દઈશું. અને હવે આપણે એક નોનસ્ટિક પેનને ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં 1 ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું. સાથે આપણે થોડું એવું બટર પણ ઉમેરી દઈશું અને બટરને આપણે એકદમ સારી રીતે તેલમાં મેલ્ટ કરી દઈશું. આ રીતે બટર મેલ્ટ થઈ જાય પછી આપણે જે પનીર મેરિનેટ કરીને રાખ્યા છે તે આમાં મૂકી દઈશું. તો આ રીતે હલકા હાથે મૂકવાના, એટલે મસાલો પનીર પરથી નીકળી ના જાય અને 10 મિનિટ માટે આને આ રીતે ફેરવીને શેકી લેવાના. તો આ રીતે તમે 10 મિનિટ સુધી શેકશો ને એટલે પનીર ટિક્કા બનીને તૈયાર થઈ જશે. આને તમે આ રીતે પણ ખાશો ને તો પણ બહુ ટેસ્ટી એવા લાગશે. તો કેટલા સરસ તમે જોઈ શકો છો પનીર ટિક્કા બનીને તૈયાર છે. અને હવે આપણે એક કડાઈને ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં 2 મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું. સાથે આપણે 1 ચમચી જેટલું બટર પણ ઉમેરી દઈશું અને બટરને આ રીતે મેલ્ટ કરી દઈશું. અને તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. તો તમે રાઈની જગ્યાએ જીરાથી પણ પુલાવ બનાવી શકો છો. સાથે થોડું એવું જીરું અને 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. અને હવે આપણે આમાં 1 તમાલપત્ર, 1 નાનો ટુકડો તજ અને 2 લવિંગ અને સાથે આપણે 1 સૂકું લાલ મરચું અને થોડા આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અને 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ. તો આ રીતે આદુ લસણની પેસ્ટ એકદમ સારી રીતે વઘારમાં મિક્સ કરી અને પછી આપણે આ વઘારમાં મીડિયમ એવી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને એકવાર મિક્સ કરી અને આને આપણે થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતળી લેવાની.
અને થોડું એવું કેપ્સિકમ આ રીતે મેં ઝીણું સમારેલું તેને પણ ઉમેરી દીધું અને આ રીતે મિક્સ કરી આને પણ આપણે થોડી વાર માટે સાતળી લેવાનું. સાથે અહીંયા મેં 2 ચમચી જેટલી ગાજરની આ રીતે છીણ કરીને રાખી તે ઉમેરી દીધી. આને પણ આપણે મિક્સ કરી અને હવે આપણે આમાં મસાલા તો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર, સાથે અડધી ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરી દીધો અને 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું મેં કલર માટે ઉમેર્યું છે અને મસાલાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે બધું મિક્સ થઈ જાય પછી અડધી ચમચી જેટલું આપણે મીઠું, તો મીઠું અહીંયા આપણે ભાત બનાવતી વખતે પણ ઉમેર્યું છે તો વધારે ના પડી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું. અને 1 મીડિયમ સમારેલું ટામેટું ઉમેરી અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું. અને અડધી ચમચી જેટલો આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું અને હવે આપણે આમાં જે ભાત બનાવીને રાખ્યો તે ઉમેરી દઈશું અને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ હલકા હાથે ભાતને આપણે મસાલામાં મિક્સ કરી દઈશું. તો આ પ્રોસેસ તમારે એકદમ ધ્યાનથી કરવાની. જો તમે ભાર દઈને કરશો ને તો ભાત તમારો તૂટી જશે, આ રીતે છૂટો છૂટો નહીં બને. અને હવે આપણે આમાં જે પનીર ટિક્કા બનાવીને રાખ્યા તે ઉમેરી દઈશું અને એકદમ હલકા હાથે આને પણ મિક્સ કરી દઈશું. તો આ બહુ ટેસ્ટી એવો હોટલ રેસ્ટોરન્ટને પણ ભૂલાવી દે તેવો પનીર ટિક્કા પુલાવ બનીને તૈયાર છે. અને જો તમે પણ એકને એક પુલાવ ખાઈને કંટાળી ગયા છો તો આ રીતે હોટલ રેસ્ટોરન્ટને પણ ભૂલાવી દે તેવો પનીર ટિક્કા પુલાવ જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને આજની રેસીપી કેવી લાગી. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ અને ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી બાય બાય.